નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક્શન રિસર્ચ એટલે કે ક્રિયાત્મક સંશોધન શું છે તેને સમજશું। તેની સાથે ક્રિયાત્મક સંશોધનનો એક નમૂનો પણ તમને કદાચ ક્રિયાત્મક સંશોધનમાં તકલીફ ન પડે, કેવું હોય, કેવી રીતના થાય, શું છે તેની તમામ ડિટેલ સાથે આજના વિડીયોમાં મળીએ। જોશી સરના જય શ્રી કૃષ્ણ। ઝડપથી બીએડ કરતા હોય, એમએડ કરતા હોય કે કોઈ શિક્ષક હોય એના માટે ખૂબ જ ઉપયોગી વિડીયો રહેશે। તો ક્રિયાત્મક સંશોધન સંપૂર્ણ સમજ સાથે બીએડ પ્રેક્ટિકલ માટે શું છે તેની આપણે સૌપ્રથમ ચર્ચા કરી લઈએ। તો સમસ્યા વગરની દુનિયા જ હોઈ શકે નહીં। તો આપણે કહી શકાય કે વર્તમાન સમયમાં માનવે મનોવૈજ્ઞાનિક બાબતો વિશે જે જ્ઞાન મેળવ્યું તે વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે। ઉપનિષદમાં શિક્ષકને એક સર્જક અને શોધક કહ્યો છે, તેથી આપણે સંશોધન કરવું અનિવાર્ય છે। એટલે શિક્ષક માટે ક્રિયાત્મક સંશોધન શું છે તે પણ સમજવું જોઈએ। તો ક્રિયાત્મક સંશોધન સમજતા પહેલા સંશોધનના મુખ્યત્વે 3 પ્રકાર જોઈ લઈએ। તો સંશોધનના મુખ્યત્વે 3 પ્રકાર છે: મૂળગત, વ્યવહારિક અને ક્રિયાત્મક સંશોધન। મૂળગત એટલે કે પાયાનું, બુનિયાદી અથવા શુદ્ધ સંશોધન પણ કહેવાય છે। મોટા ભાગે વૈજ્ઞાનિકો કરે છે અને ઘણો બધો ખર્ચો થાય છે, કરોડો રૂપિયા, એક નિયમ અને સિદ્ધાંત શોધતા હોય છે। વ્યવહારિક સંશોધન એટલે એવું વ્યવહારમાં ઉપયોગી થતું હોય એવું સંશોધન છે, જે પણ મોટા પાયે થતું હોય છે। અને એક આ નાના પાયાનું સંશોધન એ છે ત્રીજો પ્રકાર એટલે કે ક્રિયાત્મક સંશોધન। તો આપણે 3 પ્રકારો છે એને ડીપમાં સમજીએ, વ્યવહારિક અને ક્રિયાત્મક। તો પહેલી વાત કરીએ તો મૂળગત સંશોધન, પાયાનું સંશોધન, બુનિયાદી સંશોધન કે શુદ્ધ સંશોધન કહેવામાં આવે છે। આવા સંશોધનો નિષ્કર્ષો, નિયમો તારવવામાં આવે છે, બરાબર છે। તો આવા સંશોધન શું થાય તો કે નિયમો તારવવા માટે થતા હોય છે। આ છે આપણી ચેનલનું જે છે તે લોગો છે, જોશી સર ઓફિશિયલ ચેનલને તમે શેર કરી શકો છો, તેનો QR કોડ છે। મુખ્ય ધ્યેય શુદ્ધ વૈજ્ઞાનિક જ્ઞાનમાં વધારો કરવાનો છે। સંશોધનનું માળખું ચુસ્ત અને નિશ્ચિત હોય છે। બીજા પ્રકારનું વ્યવહારિક સંશોધન, તે એક વ્યક્તિનું જુદી જુદી રીતે વર્તન હોય છે તેવી સમસ્યાને તપાસે છે કે જુદી જુદી વર્તન તરફ એક વ્યક્તિને આવે તેવી બાબતે ધ્યાને લઈને સ્પર્શતું સંશોધન, જેને અનૌપચારિક સંશોધન પણ કહી શકાય, અનિશ્ચિત સંશોધન પણ કહી શકાય। જેમ કે આપણે કોઈ ઝઘડો થાય અને એના ઉકેલ લાવવા માટેનું સંશોધન છે તે છે વ્યવહારિક સંશોધન। ત્યાર પછીનું હવે આપણે જે જોવાના છીએ ક્રિયાત્મક સંશોધન, જે રોજબરોજની સમસ્યા માટેનું જે એક સંશોધન નાના પાયે હાથ ધરાય છે તે છે, અને આ અમેરિકાની દેન છે, અમેરિકાએ સૌપ્રથમ શરૂઆત કરી। તો આપણે કહી શકાય કે ક્રિયાત્મક સંશોધન વિશે જાણવું અનિવાર્ય બને, કારણ કે શિક્ષકે પોતાના શાળામાં કંઈક સુધારણા કાર્યક્રમમાં ફાળો આપી શકે, માટે ક્રિયાત્મક સંશોધન શિક્ષકોનું, શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા થતું સંશોધન એ ક્રિયાત્મક સંશોધન છે। તો કંઈક નવું જાણવા માટે કરાતું નાના પાયાનું સંશોધન એટલે ક્રિયાત્મક સંશોધન। સમસ્યા વિશે પણ આપણે જાણી લઈએ કે કેવી કેવી સમસ્યાઓ આડે આવે અને તમે સંશોધન કરી શકો। તો કોઈ એક વર્ગના બાળકોના હસ્તાક્ષર સારા નથી થતા, આ પણ એક સમસ્યા છે। કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ બેન્ચ પર લખાણ લખે છે, કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ દિવાલ પર લખાણ લખે છે, વિદ્યાર્થીઓ પ્રયોગ કાર્યમાં રુચિ દાખવતા નથી, બરાબર છે। તો આવા સંશોધનો કેવા હોય તેની આપણે વાત કરીએ। એનો એક નમૂના સાથે આપણે છેલ્લે મૂકેલું છે, જે તમારા તમામ વિષયોને આ ક્રિયાત્મક સંશોધન કેવી રીતના થઈ શકે તેની પણ આપણે કહી શકાય ને કે એની પણ સમજ આપણે છેલ્લે જોઈશું। પણ સંશોધનોની સમસ્યાઓ અત્યારે સમજી લો, તમારે કઈ સંશોધનની સમસ્યા લાગુ પડે। કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ છે, દિવાલ પર લખાણ લખે છે, પ્રયોગ કાર્યમાં રુચિ દાખવતા નથી, ગણિત વિષયમાં નબળા છે, અંગ્રેજી વિષયમાં નબળા છે, જે તમારો કોઈ એક ક્લાસનો એક વિષય હોય એ પણ તમે લઈ શકો છો। કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ નકશાપૂર્તિમાં ભૂલો કરે છે, કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં નબળા છે, કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ નિયમિત ગૃહ કાર્ય લાવતા નથી, કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષયમાં નબળા છે। આમાં દરેક વિષયો લાવી શકાય છે, એટલે કે દરેક વિષયને લાગુ પડે છે, એ તમારો વિષય બદલાવી નાખવાનો। કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી, કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લેતા નથી, કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ છે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા નથી। તો આ રીતે તમે વિષયના અનુસંધાને, ગૃહ કાર્યના અનુસંધાને, બરાબર છે, વાલી મીટિંગ છે એમાં ભાગ લેતા નથી, ગુજરાતી વિષયમાં જોડણીમાં ભૂલો કરે છે, અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ભૂલો કરે છે, આવા અનેક છે। તો રિસેસ દરમિયાન ચોરી કરે છે। આ હતા ક્રિયાત્મક સંશોધનના નાના નાના જે આપણે કહી શકાય કે સમસ્યાઓ કેવી હોય એ બધી નાની નાની સમસ્યાઓ। તો હવે સૌ પ્રથમ થોડું ડીપમાં જઈએ તો સૌ પ્રથમ આ ક્રિયાત્મક સંશોધનનો પ્રયોગ કોલિયરે કર્યો હતો। સૌ પ્રથમ ક્રિયાત્મક સંશોધનનો પ્રયોગ કોણે કર્યો હતો?
કોલિયરે. પણ શિક્ષણમાં સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? અમેરિકન ડોક્ટર નિષ્ણાંત સ્ટીફન કોર. સ્ટીફન કોરે 1957માં રજૂ કર્યું અમેરિકામાં, જેથી તેમણે આપણે શિક્ષણ ક્ષેત્રે ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા ડોક્ટર સ્ટીફન કોરને ગણાવી શકાય. હવે તેની વ્યાખ્યાઓ આપણે જોઈ લઈએ કે અમુક જે મનોવૈજ્ઞાનિકો છે એને પોતપોતાના વિચારો રજૂ કર્યા છે. ક્રિયાત્મક સંશોધન એટલે શું? તો સ્ટીફન કોરના મતે છે શિક્ષણમાં સંશોધનનું મહત્વ આપણે ભાગ્યે જ સમજીએ છીએ અને કદાચ મહત્વ સમજતા હોઈએ તો પણ દરરોજ શિક્ષણ કાર્યમાં આડી આવતી સમસ્યાઓના સંદર્ભમાં ભાગ્ય સંશોધનો હાથ ધરવામાં આવે છે. પરંતુ સંશોધન એ શિક્ષક માટે અભિન્ન અંગ છે. સાચો શિક્ષક સંશોધક પણ હોવો જોઈએ. સંશોધન સાથે જોડાયેલો હોય તે સ્વીકારવું રહ્યું. માટે આપણે એક શિક્ષક તરીકે નાના પાયાનું સંશોધન કરવું એ અનિવાર્ય બની રહે છે, આવું સ્ટીફન કોરે કહ્યું. એને કહ્યું ટૂંકમાં કે વર્ગખંડમાં ઊભી થતી સમસ્યાઓ માટેનું જે સંશોધન અને શાળામાં ઘણી સમસ્યા પ્રશ્નો જાણવા માટે તેની સમસ્યા દૂર કરવા માટે જે થાય તેના માટે જે હાથ ધરવામાં આવતું હોય સંશોધન એ ક્રિયાત્મક સંશોધન છે. તો તમને ખ્યાલ આવી ગયો ક્રિયાત્મક સંશોધન એટલે શું? તો કે રોજબરોજની સમસ્યાઓ અથવા વર્ગખંડમાં આડી આવતી સમસ્યાઓ માટે હાથ ધરાતું શિક્ષક દ્વારા નાનકડું સંશોધન એટલે ક્રિયાત્મક સંશોધન, જે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરવામાં આવે છે. વૈજ્ઞાનિક ઢબે હાથ ધરવામાં આવતું હોવાથી ચોક્કસ સોપાનોને પણ અનુસરવું પડે, તેમજ ક્રમિકતા જાળવીને વૈજ્ઞાનિક ઢબે આ કરવું પડે તો જ તેના કારણો અને તેના પરિણામો વિશ્વસનીય મળી રહે. તો આવી ચોક્કસ પ્રક્રિયા હોવાથી જે ક્રિયાત્મક સંશોધન છે નાના પાયાનું જે શિક્ષક સંશોધન પણ કહેવામાં આવે છે, જે શાળા કોલેજોમાં રોજબરોજની સમસ્યાઓ સંદર્ભે હાથ ધરવામાં આવતું હોય છે. આ છે ક્રિયાત્મક સંશોધન. હજુ પણ આપણે વધુ સંકલ્પના સમજવા માટે કેટલીક વ્યાખ્યાઓ પણ છે તે જોઈ લઈએ કે ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ગુણવંત શાહ. અને વ્યાખ્યા હંમેશા ઇન્વર્ટેડ કોમામાં જ લખવાની હોય છે. ક્રિયાત્મક સંશોધન એ એવી પ્રક્રિયા છે જેમાં કોઈ પણ સંશોધન કરતા પોતાના સમસ્યાનું વૈજ્ઞાનિક ઢબે એટલા માટે અધ્યયન કરે છે કે પોતે વિચારેલા કાર્યો અને નિર્ણયોમાં માર્ગદર્શન મેળવી શકે, સુધારણા હાથ ધરી શકે અને મૂલ્યાંકન કરી શકે. આ કોને આપેલી વ્યાખ્યા છે? સ્ટીફન કોર. ત્યાર પછી પોતાની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ચકાસી અભ્યાસ કરી પોતાને માર્ગદર્શન મળે, પોતાની કાર્ય પદ્ધતિમાં સુધારણા કરી શકાય, પોતાના નિર્ણયો અને કાર્યો ચકાસી શકાય એવા પ્રયાસોને કે એવી પ્રક્રિયાને ક્રિયાત્મક સંશોધન કહેવાય છે. સ્ટીફન કોર. ક્રિયાત્મક સંશોધન શિક્ષકો, નિરીક્ષકો તેમજ સંચાલકો પોતાના કાર્યો તેમજ હેતુઓનો ફલશ્રુતિ માટે પ્રયોગ કરવા માટેનું સંશોધન છે. આવું કોને કહ્યું છે? ગુડ નામના મનોવૈજ્ઞાનિકે. ત્યાર પછીની લાક્ષણિકતાઓ પણ આપણે ઝડપથી જોઈ લઈએ કે એના લક્ષણો શું છે ક્રિયાત્મક સંશોધન. લક્ષણો સમજો એટલે એ વ્યક્તિ આપણને ખબર, એના લક્ષણો સમજો એટલે વ્યક્તિને સમજી શકે, અથવા વ્યક્તિને સમજવું હોય તો એની લાક્ષણિકતાઓ સમજવી પડે. એમાં અહીંયા ક્રિયાત્મક સંશોધનને સમજવું હોય તો એની લાક્ષણિકતાઓ સમજવી પડે. શિક્ષકને સ્વ સહાય માટે હાથ ધરાય છે. નાના પાયાનું સંશોધન છે. વૈજ્ઞાનિક ઢબે હાથ ધરવામાં આવે છે. શિક્ષણનું શિક્ષક સંશોધન છે. રોજબરોજની સમસ્યાનું સમાધાન કરવા માટેનું સંશોધન છે. શિક્ષકો માટેનું શિક્ષકો દ્વારા થતું સંશોધન છે. વર્ગ સુધારણા માટેનું સંશોધન છે. શિક્ષણમાં સુધારા સાથે નાવીન્ય લાવવાનું સંશોધન છે. વર્ગ શિક્ષણ અસરકારક અમલીકરણ બનાવવા બાબતનું સંશોધન છે. આમ ટૂંકમાં ઉપરોક્ત માહિતી મુજબ કહી શકાય કે સમસ્યાઓ જાણવા, તેને દૂર કરવા જે થાય છે સંશોધન, તે શિક્ષણ દ્વારા, શિક્ષક દ્વારા થતું સંશોધન એ ક્રિયાત્મક સંશોધન છે. હવે વૈજ્ઞાનિક છે એટલે એના સોપાનો પણ રહેલા છે. પહેલું સોપાન સમસ્યા પસંદગી. અહીંયા સમસ્યા દર્શાવાય છે. બીજું સોપાન છે સમસ્યા અંગે ચોક્કસ શહેર અને શાળા સીમિત પૂરતું છે તેવું ક્ષેત્ર મર્યાદા બાંધવામાં આવે છે કે આ શહેરની આ શાળામાં જ લાગુ પડે છે, બધી શાળાઓમાં લાગુ નહીં પડે. એટલે કે એના જે પરિણામો મળે એ બધી શાળાઓને કહી ના શકાય કે બધી શાળાઓમાં આવા જ હોય, બધી શાળાઓમાં આમ જ હોય, પણ એક શાળા પૂરતું સીમિત હોય છે. સમસ્યા સંભવિત કારણો જોઈએ તો કયા કયા કારણો હોઈ શકે તે જાણી શકાય છે, વિચારી પણ શકાય છે. ત્યાર પછી ચોથું સોપાન છે પાયાની જરૂરી માહિતી એકત્રીકરણ. તો પાયાની જરૂરિયાત હોય તેવી મુજબની સમસ્યા અંગે ચોક્કસ માહિતી માટે પ્રશ્નાવલી કે અન્ય ઉપકરણ દ્વારા માહિતી મેળવવાની હોય છે. આ ઉપકરણ એટલે મોટા ભાગની પ્રશ્નો હોય, બરાબર છે, એના વિધાનો હોય, વાક્યો હોય, તમારી બનાવવાના હોય, જેના જવાબો લેવાના હોય, માહિતી એકત્રીકરણ કરવાની હોય.
ઉત્કલ્પનાઓ તો સંભવિત કારણો અંગે ભવિષ્ય સૂચક સમાધાન કરવા માટેના વિધાનો રચવામાં આવે છે કે જેમાં આપણે જે કારણો મળે એની સમસ્યાઓ પણ આમ હોઈ શકે, બરાબર. જ્યાં જ્યાં ધુવાણો છે તો અહીંયા અગ્નિ હોઈ શકે. તો આવા સૂચક વિધાનોને ઉત્કલ્પનાઓ કહેવાય છે. પ્રયોગ કાર્યની રૂપરેખા તો ચોક્કસ રૂપરેખા નક્કી કરવામાં આવે છે. પૃથ્થકરણ અને અર્થઘટન. 7મું તો માહિતીની બાબતોમાં સંદર્ભે સરખામણી, તુલના વગેરે દ્વારા ડેટા એનાલિસિસ કરવામાં આવે છે આ સોપાનમાં. ત્યાર પછી તારણ અને અનુકાર્ય. પરિણામો અંગે ભવિષ્ય સૂચક સમાધાન કરવા માટે વિધાનો રચના કરવામાં આવે અને તારણો અંગે મર્યાદામાં હોય અર્થે અનુકાર્ય દ્વારા મર્યાદાને થોડા અંશે દૂર કરાય છે. કોઈ પણ બાબતની બે બાજુ હોય, એક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતના અમુક ફાયદા અમુક મર્યાદાઓ પણ રહેલી હોય જ છે. તો આ ચાલો આપણે વિશેષતા, મહત્વ, ફાયદાઓ કંઈ પણ કહો તેને જોઈ લઈએ, પછી એની મર્યાદા જોઈ લઈએ. તો મહત્વ, શિક્ષકોની સજ્જતામાં ક્રિયાત્મક સંશોધન વધારો થાય છે. શિક્ષકોની સજ્જતા વધે છે ક્રિયાત્મક સંશોધન હાથ ધરે ત્યારે. સમસ્યાને સમજવા માટે સૂઝ પ્રાપ્ત થાય છે. શૈક્ષણિક કાર્યને સફળ અને અસરકારક બનાવી શકાય છે. શૈક્ષણિક કાર્ય પદ્ધતિમાં સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉપયોગી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. વિદ્યાર્થીઓના વર્તન અંતર્ગત સુધારણા માટે મહત્વનું છે અને શાળા કક્ષાએ વાતાવરણ પ્રસન્ન બનાવી શકાય છે. આ બધું એનું વિશેષતા હતા, એના ગુણગાન ગાયા, બરાબર. જેના લગ્ન હોય એના ગુણગાન ગાવાના હોય. તો આજે આપણે ક્રિયાત્મક સંશોધનના લગ્ન છે એવું માનીને સમજીએ તો એના આપણે શું કહેવાય છે કે એના જ વખાણ કરવાના હોય કે ભાઈ આજે એ વરરાજો છે, કારણ કે એની વિશેષતા બતાવવાની છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. વિદ્યાર્થીઓના વર્તન અંતર્ગત સુધારણામાં પણ મહત્વનું છે. શૈક્ષણિક કાર્ય પદ્ધતિમાં સુધારણા માટે પણ ઉપયોગી છે અને શિક્ષણ કાર્યને એક સફળ અને અસરકારક બનાવી શકાય છે. વાતાવરણ પ્રસન્ન બનાવી શકાય. વૈજ્ઞાનિક ઢબે હાથ ધરવામાં આવે એટલે પરિણામો પણ વિશ્વસનીય હોય છે. આમ મહત્વ એટલે કે સારી બાબતો, સારા પાસાની અહીંયા આપણે વાત કરી. હવે આપણે જોઈએ મર્યાદા, બરાબર છે. એક સિક્કાની બે બાજુ. આ પ્રકારના સંશોધનોની સમસ્યાઓ ઉકેલની પ્રાથમિક તપાસ માટેના જ હોય છે. ખાલી પ્રાથમિક તપાસ માટેના જ હોય, બાકી કાંઈ ઉપયોગી નથી. જો શિક્ષકો તજજ્ઞ ન હોય તો ક્રિયાત્મક સંશોધન પ્રત્યે ઉદાસીનતા પણ સર્જાય. એ તજજ્ઞ ન હોય ને ના આવડે સંશોધન કરતા તો કોકને એમ થાય કે આ ટેસ્ટ લે વિદ્યાર્થીઓને અને પરિણામ ન મળે. આવા સંશોધનો દ્વારા માહિતી ઉકેલ પ્રાપ્તમાં માત્ર કોઈ એક કે શાળા પૂરતું સીમિત રહે. મેં કીધું એમ એના પૂરતું જ સીમિત હોય છે. સમય અને સંજોગોની દ્રષ્ટિએ ખર્ચાળ છે. સમય પણ જોઈ અને સમય પણ જોઈ. બધા જ શિક્ષકો આવી સૂઝ પ્રાપ્ત થાય તેવા કાર્યોમાં સહભાગી બનતા નથી. બધા જ એવા નિષ્ણાતો હોતા નથી કે એની આવી કળા હોઈ શકે. તો આ હતી એની મર્યાદાઓ. તો આમ ક્રિયાત્મક સંશોધન એટલે શું તે સમજ્યા. હવે એની આપણે નમૂના સાથે જોઈએ કે ક્રિયાત્મક સંશોધન કઈ રીતે હાથ ધરાય છે. સંશોધનનો નમૂનો તો તમે જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ પેજ હોય કેવી રીતના હોય, તમારે લખવાનું સારા અક્ષરે ક્રિયાત્મક સંશોધન, એમાં શાળાનું નામ હોય, તમારો રોલ નંબર હોય, મેથડ હોય છે. અહીંયા આપણે અંગ્રેજી વિષયનું છે, પણ કોઈ પણ વિષય હોય, તમે ગણિત વિજ્ઞાન હોય, ગુજરાતી, હિન્દી હોય, તો આમાં અંગ્રેજી ભાષામાં અને વ્યાકરણમાં મુશ્કેલી અનુભવે છે. આવું છે, આની જગ્યાએ વિષય બદલી નાખો એટલે તમારું સંશોધન બની ગયું, બરાબર છે. નકલ કરવાની પણ અક્કલ વાપરીને. મેથડ તમારી લખવાની, એનરોલમેન્ટ નંબર લખો છો, તમારો વિષય એટલે કે સંશોધન કયું હાથ ધરેલું છે તો તમને સીધું જ ખબર પડી જશે આ સંશોધન કયું છે. તો વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા વ્યાકરણ સમજવામાં મુશ્કેલી પડે છે. તમારા માર્ગદર્શક કોણ? તમે પ્રયોજક, એટલે તમે પોતે આવો. સંશોધક પ્રયોજક પણ કહી શકાય. કઈ બીએડ કોલેજ છે અને કયા વર્ષમાં હાથ ધરાય છે. આવું ફ્રન્ટ પેજ તૈયાર પણ મળે છે અને તમે જાતે પણ લખી શકો. કોઈ પણ જે બુક તમે જોતા હશો કે કંઈ પણ સંશોધન જોવો ને એટલે પહેલાં તમારું આવે, પછી ઋણ સ્વીકાર આવે. તમને કોને કોને મદદ કરી તમામ. તો આ ક્રિયાત્મક સંશોધન જે હાથ ધરાયેલું છે એ સમસ્યા માટે ઘણા બધા વ્યક્તિઓએ મારી મદદ કરી છે. તમારે એનો ઋણ સ્વીકાર કરવાનો, એટલે કે તમે આ જે કંઈ આપો છો, જે કંઈ સંશોધન, એમાં ઘણા બધા સહભાગી થયા હોય એનો ઋણ સ્વીકાર કર્યો કહેવાય, બરાબર છે. તો મદદ મળેલી છે તેનો હું દિલથી આભાર માનું છું. સર્વપ્રથમ હું મારી શાળાના જે કંઈ શાળામાં તમે હાથ ધરેલું હોય શાળાનું નામ, એના આચાર્ય, એના અધ્યાપક, એના સમગ્ર વિદ્યાર્થીઓનો આભાર માનું છું. તેમણે મને સહકાર આપ્યો, તાસ દરમિયાન ચર્ચામાં ભાગ લીધો અને શીખવા માટે તત્પર બન્યા. તે બદલ અમારી શાળાના સુપરવાઇઝર શ્રી કે જે કંઈ અન્ય સર હોય કે તમારા ગાઈડ હોય તેનું પણ હું વ્યક્તિગત આભાર માની લેવાનો, એટલે એને પણ ખરાબ ન લાગે, બરાબર. અને તમને વધારે
હજુ તમારે ઋણ સ્વીકાર કરવો હોય તો તમે મારા જેવાને ક્યાંય વધારે સંદર્ભોમાંથી મળેલું હોય તો તમે એમ પણ લખી શકો કે જોશી સરનો પણ આભાર માનું છું. ન લખો તો કાંઈ નહીં. હવે સૌપ્રથમ પ્રસ્તાવના. કોઠારી શિક્ષણ પંચે જણાવ્યું કે ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ વિચાર ડૉક્ટર સ્ટીફન કોરને 1953માં આવ્યો હતો. પોતાના પ્રસિદ્ધ પુસ્તક એક્શન રિસર્ચ ટુ ઇમ્પ્રૂવ સ્કૂલ પ્રેક્ટિસિસ તો એના દ્વારા આ શાળાકીય સમસ્યાના ઉકેલ માટે નાના પાયે થતા સંશોધનો ધરાવે છે. તો આવું થોડી આપણે જે સમજ્યા ને એ થોડી માહિતી ક્રિયાત્મક સંશોધન વિશે આવી મૂકી દેવાની, તમને જેટલી ખ્યાલ હોય એવી. વર્ગમાં શિક્ષણ કાર્ય કરતા કે શાળામાં વિદ્યાર્થીઓનું અવલોકન કરતા શિક્ષક કેટલી મૂંઝવણો સમસ્યાઓ ઉદ્ભવે છે અને આ મૂંઝવણનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી તેને ઉકેલવા માટે જે ઉપયોગી માર્ગ એટલે ક્રિયાત્મક સંશોધન છે. વ્યાખ્યા આપણે ચર્ચા કરી છે તેમ છતાં જોઈ લઈએ સરસ મજાની સરળ વ્યાખ્યા. ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. આ વ્યાખ્યા ગુણવંત શાહે આપેલી છે, આપણા લેખક. પોતાની સમસ્યાનો વૈજ્ઞાનિક ઢબે ચકાસી અભ્યાસ કરી પોતાના માર્ગદર્શન મળે, પોતાના કાર્યની પદ્ધતિમાં સુધારણા કરી શકાય, પોતાના નિર્ણયો અને કાર્યો ચકાસી શકાય એવા પ્રયાસો કે પ્રક્રિયા એટલે ક્રિયાત્મક સંશોધન. પોતે ડૉક્ટર સ્ટીફન કોર, એના આપણા શૈક્ષણિક પ્રણેતા. ક્રિયાત્મક સંશોધનના સોપાનો છે. વૈજ્ઞાનિક છે એટલે ચોક્કસ સોપાનોમાં હાથ ધરાતું હોય છે. તો ક્રિયાત્મક સંશોધન એ સતત ચાલતી સ્થિત પ્રક્રિયા છે. તાલીમાર્થીઓ ઇન્ટર્નશીપના વર્ગખંડમાં અનુભવ દરમિયાન પોતાને ઉદ્ભવેલી સમસ્યાઓ પૈકી કોઈ એક સમસ્યા પસંદ કરી ક્રિયાત્મક સંશોધનના મુદ્દાઓ નીચે અનુસાર યાદ જે છે એ રાખવાના હોય છે, એટલે કે પગથિયા પ્રમાણે ચાલવાનું હોય છે કારણ કે વૈજ્ઞાનિક છે. પ્રથમ હોય છે પ્રસ્તાવના, પછી સમસ્યા, સમસ્યા ક્ષેત્ર, પાયાની જરૂરી માહિતી, સમસ્યાના સંભવિત કારણો, ઉત્કલ્પનાઓ, પ્રાયોગિક કાર્યની રૂપરેખા, તારણ, પરિણામ અને અનુકાર્ય અને ઉપસાહાર. અહીંયા તમારું ક્રિયાત્મક સંશોધન પૂર્ણ. હવે આપણે ડીપમાં જોઈ લઈએ તો પ્રથમ હોય છે સમસ્યા, પહેલું સોપાન. ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ સોપાન છે. આ પગથિયાનો પ્રારંભ અહીંથી સહજ રીતે થાય છે, જેમાં સંશોધન માટે નીચે મુજબની સમસ્યા પસંદગી કરવામાં આવે. તમારી સમસ્યાઓ ઇન્વાઇટેડ કોમામાં લખવાની, બરાબર છે. આમાં થોડી ભૂલ છે પણ તમારે સમજવાનું, ઇન્વાઇટેડ કોમામાં અને ઊંધા ત્રિકોણ સ્વરૂપે તમારી સમસ્યા લખવાની હોય છે. તમે જે ત્રિકોણ હોય ને ઉલટો કરીને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ઉપર નાનું, એનાથી મોટું, એનાથી મોટી આમ સમસ્યા લખવાની હોય છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓને અંગ્રેજી સમજવામાં, વાંચવામાં, અંગ્રેજી વ્યાકરણ સમજવું અઘરું લાગે છે. આ સમસ્યા છે. હવે એના સમસ્યા ક્ષેત્ર જોઈ લઈએ તો આ શહેર, આ શાળા, આ માધ્યમ. તમારી જે કંઈ શહેર હોય, શાળા હોય, માધ્યમ હોય, ગુજરાતી. ધોરણ કયું છે તો કે 9. તો આમાં મેન્શન કરવાનું ધોરણ 9ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચવામાં, સમજવામાં અને વ્યાકરણ સમજવું અઘરું લાગે છે. પાત્રો એટલે તમે કોના ઉપર અભ્યાસ કરવાના છો તે ધોરણ 9ના વિદ્યાર્થીઓ, એ તમારા પાત્રો. હવે પાયાની જરૂરી માહિતી, ત્યાર પછીનું સોપાન. તો શિક્ષકો સમસ્યાના સંભવિત કારણો નક્કી કર્યા પછી હકીકત છે કે ધારણા તે નક્કી કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવી પડે છે. માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નાવલી દ્વારા અને શિક્ષણ વિશેની જાણકારી મેળવી શકાય છે. આ સોપાનમાં સંભવિત કારણો સાથે સંકળાયેલું છે. તો આ છે એની પાયાની માહિતી કે ભાઈ પ્રશ્નાવલી બનાવવાની છે અને એના કારણો સાથે સંકળાયેલું છે. હવે તો એ કયા કયા કારણો છે તો એની પ્રશ્નાવલીની જે રચના કરવાના છે એ કારણો એને અહીંયા તમે જે કંઈ લખેલા હોય એમાં સંભવિત કારણો, એના આધારો, એની ધારણા અને અગ્રતા ક્રમ. તો વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સમજવામાં કંટાળો આવે છે, તમારે એને પ્રશ્નાવલી ભરવા દેવાની, બરાબર છે. વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચવામાં મુશ્કેલી લાગે છે, વિદ્યાર્થીઓને અંગ્રેજી વ્યાકરણ અઘરું લાગે છે, વિદ્યાર્થીઓને અંગ્રેજી વ્યાકરણના પેટા મુદ્દાઓ સમજાતા નથી, વિદ્યાર્થીઓ અંગ્રેજી સંસ્કૃતના દાસમાં કંટાળો અનુભવે છે, વિદ્યાર્થીઓના મનમાં અંગ્રેજી ભાષા પ્રત્યેનો ભય રહેલો છે, વિદ્યાર્થીઓ ભાષાંતર કરવામાં મુશ્કેલી અનુભવે છે, શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પ્રત્યેનું પ્રોત્સાહન મળતું નથી. તો તમે જોઈ શકો છો કે આ પ્રશ્નાવલીમાં તમે જેને સંશોધન કર્યું હોય તમે ભરો તો ભલે, વિદ્યાર્થીઓને ભરવા દો તો ભલે, પણ આના આધારે આપણને અગ્રતા ક્રમ આપવાનો હોય છે કે ભાઈ ખરેખર આ બધા વિધાનોમાં પહેલું જે લાગુ કેવું પડે છે તો કે બધા જે કંઈ જવાબ આપ્યો એના ઉપરથી તમે જે કંઈ વિધાનો હોય, બરાબર છે, હા હું આમાં કંઈ કાર્ય કરી શકું છું તો હા હા હા, આમાં કંઈ કરી શકું છું ના ના ના, બરાબર છે. અમુક આપણને ખબર છે કે અઘરું પડે છે, એના મનમાં જ અંગ્રેજી પ્રત્યેનો ભય હોય એને દૂર કરવા આપણે પ્રયત્ન કરી શકીએ, એમાં હા કરાય. પણ અમુક એને સ્પેલિંગ જ આવડતા નથી, એના પાયાનું જ જ્ઞાન છે, બરાબર છે, તો એના માટે આપણે ખબર છે કે અમુક બાબતો નથી પણ કંઈ કરી શકતા.
તો આ બધી પાયાની માહિતી છે એકત્રીકરણ માટે જે એને પ્રશ્નાવલીની રચના કરેલી છે, એટલે કે એના પાસેથી જવાબ પછી મેળવવાના હોય છે કે શિક્ષક દ્વારા પુનરાવર્તન ન થાય તો ભૂલાઈ જાય, શિક્ષકને સમજૂતી હોય એ અનુકૂળ આવતી ન હોય, શિક્ષક વ્યાકરણમાં આવતી જે સમાન સૂક્ષ્મ બાબતો સમજાવી શકતા નથી, અંગ્રેજી બોલતા સંકોચ અનુભવાય છે, વિદ્યાર્થી ચાલુ વર્ગે અન્ય પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે અને અંગ્રેજી વ્યાકરણના ઉદાહરણો અપાતા નથી, વિદ્યાર્થીઓ માતૃભાષા પ્રત્યે જે એક આગવો લગાવ ધરાવતા હોવાથી અંગ્રેજી ભાષા પ્રત્યે છે અણગમો છે, બરાબર છે। તો આવી એને એક મસ્ત 15ની જે કંઈ રજૂઆત કરેલી હોય તમે બનાવેલી હોય તો એ રજૂ કરી શકો। હવે ઉત્કલ્પના, મેં કીધું તો ઉત્કલ્પના એટલે એની સમસ્યાના સમાધાન તરફ લઈ જવાનું, તમે લઈ જવાનું કે ધારણા કરી લેવાની, બરાબર છે, કે જ્યાં જ્યાં ધુમાડો અહીંયા અગ્નિ હોય એવી રીતે। જો વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં વાંચવામાં અને સમજવામાં મુશ્કેલી અનુભવતા હોય તો અંગ્રેજી ભાષા સમજી શકતા નથી, એક આવું તારણ મળ્યું। જો વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પ્રત્યે અણગમો દાખવતા હોય તો અંગ્રેજી ભાષામાં રસ દાખવતા નથી, આ એક બીજું તારણ। શિક્ષક સરખી સમજૂતી આપે ને લખાવે તો વિદ્યાર્થીઓને ખ્યાલ સ્પષ્ટ થાય છે, બરાબર છે। વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલુ તાસે ઇતર પ્રવૃત્તિઓમાં રસ દાખવતા હોવાથી અંગ્રેજી ભાષા શીખી કે સમજી શકતા નથી। વ્યાકરણના મુદ્દાઓ બરાબર સમજૂતી ન અપાય તો વિદ્યાર્થીઓ આખા વ્યાકરણના અભ્યાસક્રમમાં મૂંઝવણ અનુભવે છે। શિક્ષક દ્વારા યોગ્ય સમયે વ્યાકરણનું પુનરાવર્તન ન થાય તો યાદ રહેતું નથી। શિક્ષક વ્યાકરણનો વ્યવસ્થિત ચાર્ટ બનાવે તો વિદ્યાર્થી વધારે યાદ રાખી શકે છે। વિદ્યાર્થીઓ સમાન દેખાતી વ્યાકરણની બાબતો નજર અંદાજ કરતાં વધુ મુશ્કેલી અનુભવે છે। વિદ્યાર્થી માતૃભાષા પ્રત્યે વધુ લગાવ ધરાવતા હોવાથી અંગ્રેજી ભાષાનો અણગમો ધરાવે છે। વિદ્યાર્થી અંગ્રેજી ભાષાનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા સંકોચ અનુભવતા હોવાથી અંગ્રેજી ભાષા શીખી શકતા નથી। વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા સમજાતી ન હોવાથી ભાષા વિષયમાં રસ નહોતો, કારણ કે અહીંયા અંગ્રેજી ઉપર સંશોધન એટલે અંગ્રેજી છે, તમારો સબ્જેક્ટ જે હોય તો એ તમારા સમસ્યા તો એ સમસ્યા આવે। હવે પરિણામ શું મળ્યું તો કે ઉપરોક્ત સમસ્યાના કારણના સંદર્ભમાં તેનું પરિણામ નીચે અનુસાર કાઢી શકાય। વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં કંટાળો આવે છે અને અંગ્રેજી ભાષાને સમજી શકતા નથી, તેથી 70% સફળતા અને 30% નિષ્ફળતા વિદ્યાર્થીઓમાં જોવા મળે છે। વિદ્યાર્થીઓને વ્યાકરણમાં ઓછો રસ હોવાથી આ બાબતે 80% વિદ્યાર્થીઓ સફળ અને 20% વિદ્યાર્થીઓ નિષ્ફળતા જોવા મળે છે। વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી 90% વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં રસ ધરાવે છે, જ્યારે 10% વિદ્યાર્થીઓ નિરસતા દાખવે છે। જો વિદ્યાર્થીઓને સમાનતા ધરાવતા મુદ્દાઓ વ્યવસ્થિત ઉદાહરણો આપી સમજાવવામાં આવે તો વિદ્યાર્થીઓ વ્યાકરણના મુદ્દાઓ સમજવામાં સફળ રહે છે। વિદ્યાર્થીઓ ચાલુ તાસે ઇતર પ્રવૃત્તિ કરવા પ્રેરાય તો અંગ્રેજી ભાષા શીખવામાં અવરોધ અનુભવે છે। વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના રોજિંદા જીવનમાં ઓછો ઉપયોગ કરતા હોવાથી અંગ્રેજી ભાષાનું પુનરાવર્તન થતું નથી। હવે તારણો શું મળ્યા આ બધા ઉપરથી, આ બધા જે કંઈ કારણો મળ્યા, બરાબર, પરિણામો મળ્યા। હવે તારણો તો કે વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં વિષયમાં કંટાળો આવે છે, પહેલું તારણ। વિદ્યાર્થીઓ ભાષા પરના ઓછા પ્રભુત્વના કારણે ભાષા પ્રત્યે રસ દાખવતા નથી। અંગ્રેજી વ્યાકરણનું વધુ પુનરાવર્તન થતું નથી। વિદ્યાર્થી અંગ્રેજી ભાષા પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે। અંગ્રેજી વિષયના તાસ દરમિયાન વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિઓમાં રસ લે છે। વિદ્યાર્થીઓ માતૃભાષા પ્રત્યે વધુ લગાવ ધરાવે છે। વિદ્યાર્થીઓ વ્યાકરણના પૂરતા ઉદાહરણો મળતા નથી। વિદ્યાર્થીઓને પુનરાવર્તનનો પૂરતો સમય આપવામાં આવતો નથી। હવે અનુકાર્ય, તો આના માટે શું કરી શકાય? તો આ સંશોધનનું મૂલ્યાંકન જોતા હજુ ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં સમજવામાં વાંચવામાં મુશ્કેલી અનુભવાય છે। તો અનુકાર્ય એટલે શું, એને અનુલક્ષીને શું તમે કાર્ય? તો વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના વ્યાકરણ શીખવા બાબતે અમુક અંશે મુશ્કેલી અનુભવે છે। પ્રેક્ટિકલ તથા જીવંત રીતે વિદ્યાર્થીઓને અંગ્રેજી વ્યાકરણનું જ્ઞાન આપવું, અંગ્રેજી વિષયનો દરેક એકમ રસપૂર્વક ભણાવવો જોઈએ। આ બધા છે તો એ આપણે જોઈ શકાય છે કે અંગ્રેજી વિષયનો દરેક એકમ રસપૂર્વક ભણાવવો, વર્ગના દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિ ના કરે તે માટે તાસમાં વિદ્યાર્થીઓને રસપૂર્વક ભણાવવું, દરેક વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમય રહે તે ધ્યાન રાખવું। આ એને લગતી જે કંઈ અનુકાર્ય કરવા માટેના સૂચનો છે। હવે ઉપસહાર, આમ ક્રિયાત્મક સંશોધનની મદદથી શિક્ષણમાં અસરકારક પરિવર્તન લાવી શકાય છે। યોગ્ય પ્રયુક્તિ અને પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે તો ગમે એટલા અઘરા વિષયને પણ અઘરી વ્યાખ્યાઓ કે પ્રકારોને વિદ્યાર્થીઓ આત્મસાત કરી શકે છે। તો આ હતું આપણું ક્રિયાત્મક સંશોધન, બરાબર છે। આ એક નમૂનો છે, તમે જોઈ શકો છો, ઉપસહાર, બરાબર। છેલ્લે આપણે એવું લખી દેવાનું અને જે કંઈ સોપાનો તમે જોયા એ પ્રમાણે તો તમને ક્રિયાત્મક સંશોધન સમજાઈ ગયું હશે। સોપાનો સાથે જે આપણે કહી શકાય કે ઇતિથી અંત સુધીનું બધું સમજાવેલું છે। ન સમજાય તો મેસેજ કરજો વોટ્સઅપમાં। જોશી સરના જય શ્રી કૃષ્ણ। આવજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।